હવે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના દેવળિયા ગામમાં વૃદ્ધ દંપતી પર થયેલા હુમલા પછી પણ લુખ્ખા તત્વો બેફામ। દેવળિયા ગામમાં ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવી સ્થિતિ છે। દેવળિયા ગામમાં પાટીદાર પછી ભરવાડ યુવકોએ બેઠક યોજી। ગામના જ ભરવાડ યુવકોએ પાટીદારોની તુલના લુખ્ખાઓ સાથે કરી। વૃદ્ધ દંપતી પર પ્લોટ મુદ્દે ભરવાડ સમાજના કેટલાક લોકોએ હુમલો કર્યો હતો। લુખ્ખાઓના હુમલા પછી પાટીદાર આગેવાનોએ ગામમાં બેઠક યોજી હતી। પાટીદાર વૃદ્ધ દંપતી પર હુમલો થયા પછી પાટીદારો પરિવારને સાંત્વના આપવા ગયા હતા। પોલીસે હુમલો કરનાર લુખ્ખા તત્વોનું જાહેરમાં ગઈકાલે સરઘસ કાઢ્યું હતું। બહારથી આવીને લુખ્ખાઓ ગામનું વાતાવરણ બગાડતા હોવાનો ભરવાડ યુવકોનો આક્ષેપ છે। ખેડૂત પરિવારને ટેકો આપવા માટે પાટીદાર અગ્રણીઓ સુરતથી દેવળિયા ગામમાં ગયા હતા। વૃદ્ધ દંપતી પર હુમલો કરનારાઓ પર ભરવાડ સમાજના જે યુવકો હતા। પ્લોટની બાબતમાં વૃદ્ધ દંપતી પર ભરવાડ યુવકોએ હુમલો કર્યો હતો। પોલીસે વૃદ્ધ દંપતી પર હુમલો કરનારા યુવકોની ધરપકડ કરી છે। તો આપણે જણાવી દઈએ કે ભાવનગરના દેવળિયામાં વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો। 15 નવેમ્બરનો બનાવ 8 જેટલા લોકોએ હુમલો કર્યો હતો અને આ મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ છે। સુરતથી 30 જેટલા કારોનો કાફલો લઈને પાટીદાર દેવળિયા પહોંચ્યા હતા અને આ જે બનાવ બન્યો છે તેને લઈને બેઠક પણ યોજાઈ હતી। હવે દેવળિયા ગામમાં ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવી પરિસ્થિતિ થઈ છે, કારણ કે દેવળિયા ગામમાં પાટીદાર પછી હવે ભરવાડ યુવકોએ બેઠક યોજી અને ગામના જ ભરવાડ યુવકોએ પાટીદારોની તુલના લુખ્ખાઓ સાથે કરી છે। વૃદ્ધ દંપતી પર પ્લોટ મુદ્દે ભરવાડ સમાજના કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને એ વૃદ્ધ દંપતી પર જે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ પાટીદાર સમાજમાં પણ જોશ હતો અને 30 જેટલી કારોના કાફલા સાથે સુરતથી પાટીદાર ઉમરાળાના દેવળિયા પહોંચ્યા હતા। ગુજરાતમાં રહેતા 18 વૃદ્ધને જણાવવાનું કે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે જે બે પરિવાર પટેલ સમાજ અને ભરવાડ સમાજ વચ્ચે જે બનાવ બનેલ તેમાં અમે રૂબરૂ મુલાકાત કરેલ, જેમાં કોઈ એવી ગંભીર ઘટના કે જાનહાનિ થયેલ નથી। અમુક અસામાજિક તત્વો પોતાના રાજકીય રોટલા શેકવા માટે સમાજ વચ્ચે જાતિવાદ ફેલાવી ગુજરાતનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે। લીલિયામાં આહિર સમાજ અને પટેલ સમાજ, ફૂલસરમાં કાફી દરબાર અને પટેલ સમાજ, કાળા તળાવમાં રબારી સમાજ અને પટેલ સમાજ, સિહોર તાલુકાના પીપળિયા ગામમાં ભરવાડ સમાજ અને પટેલ સમાજ વચ્ચે જે બનાવ બનેલ તેમાં પણ આ અસામાજિક તત્વો દ્વારા જાતિવાદ કરવામાં આવ્યો હતો। ખરેખર જે ગામમાં બનાવ બનેલ હોય તો તે ગામમાં બે પરિવાર વચ્ચે નાના મોટા ઝઘડા થયેલ, પરંતુ તેમાં જાતિ જ્ઞાતિ વચ્ચે વિવાદ ઉભો કરીને પોતાના રાજકીય રોટલા શેકવા અસામાજિક તત્વો ગુજરાતની તમામ। તો આ સાંભળ્યું તમે કે દેવળિયામાં જ્યાં ભરવાડ સમાજના લોકોએ બેઠક યોજી હતી અને તેમાં આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે અને આ જે વાત કરવામાં આવી છે કે અસામાજિક તત્વો બહારથી આવીને રાજકીય રોટલા શેકવા માટે આ પ્રકારે કૃત્ય કરવામાં આવ્યું છે। જે ગામમાં ઘટના બની હતી ત્યાં અમે રૂબરૂ મુલાકાત કરી છે, કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। એક તરફ પાટીદાર સમાજે જે બેઠક યોજી હતી તે દ્રશ્ય છે, તો બીજી તરફ ભરવાડ યુવકે જે બેઠક યોજી તે દ્રશ્યો છે। આપણી સાથે ફોન લાઈન પર પાટીદાર આગેવાન વિજય માંગુકિયા જોડાયા છે। વિજયભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। વિજયભાઈ, દેવળિયા ગામમાં જે બનાવ બન્યો છે તેને લઈને એક તરફ પાટીદાર સમાજમાં પણ રોષ છે, હવે ભરવાડ સમાજ દ્વારા બેઠક યોજવામાં આવી અને એક જે નિવેદન આપવામાં આવ્યું છે કે બહારથી અસામાજિક તત્વો અહીં આવીને બે સમાજની વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આપની પ્રતિક્રિયા? મારા લગભગ અત્યારે 42મું વર્ષ ચાલે છે, તો આ 42 વર્ષની મારી ઉંમરમાં અમે કોઈ દિવસ કોઈને સામેથી મારવાનો પ્રયાસ નથી કર્યો, કોઈનું લૂંટી લેવાનો, કોઈનું લઈ લેવાનો પ્રયાસ નથી કર્યો। જ્યારે સાનુકૂળ વાતાવરણ હોય, જ્યારે કોઈ પણ પ્રકારનું કોઈને નુકસાન કરવાની અમારી માનસિકતા જ ન હોય, પરંતુ કોઈ સામેથી કોઈ ટેસ્ટર અડાડે, કોઈ સળી કરે, કોઈ નુકસાન કરવાનું, કોઈ ખેડૂતને નુકસાન કરવાનો પ્રયાસ કરે, ત્યારે ચોક્કસ શાંતિથી બેઠું રહેવું એ વ્યાજબી નથી। અને જ્યારે આવી કોઈ સમસ્યાઓ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ઊભી થઈ છે ત્યારે અમે લોકો સમાજના નામથી, સમાજના કામથી અને ગામડાઓને બચાવવા માટેનો અમારો જે પ્રયત્ન છે, ગામડાઓને જીવંત રાખવા માટેનો અમારો જે પ્રયાસ છે એના પ્રયાસના ભાગરૂપે અમે આવીએ છીએ અને અમે અમારા કારખાના, અમારા ફેક્ટરીઓમાં અમે ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ, સંકળાયેલા છીએ। મારે ત્યાં 50 જેટલા કામદારો રોજ કામ કરે છે અને લગભગ 10 વર્ષથી આ 50 કામદારો મારે ત્યાં હેપી છે।
એટલે રોજગારી ઊભી કરવાનું કામ અમે લોકો કરી રહ્યા છીએ. અને અમારા સ્ટેટમેન્ટો દરેક જોઈ લેજો કે અમારા દરેક સ્ટેટમેન્ટની અંદર એક જ વાત છે કે સમાજની અંદર સાનુકૂળ વાતાવરણ બન્યું રહે, ગામડાઓ જીવંત બને, ગામડાઓમાં સમરસતાઓ જળવાય, ગામડાઓના લોકોને સુવિધા મળે, સુરક્ષા મળે, એટલા માટેનો અમારો પ્રયાસ હોય છે કાયમ માટે. જી બિલકુલ. વિજયભાઈ, આપ જોડાયા BTV સાથે, આપનો આભાર. તો આપણી સાથે ભરવાડ સમાજના આગેવાન આંબાભાઈ ગમારા પણ જોડાયા છે ફોન લાઈન પર. આંબાભાઈ, સ્વાગત છે આપનું BTV ન્યૂઝમાં. આંબાભાઈ, આજે દેવળિયાનો બનાવ છે, એ બનાવમાં હવે એક તરફ પાટીદાર સમાજમાં રોષ છે, બીજી તરફ ભરવાડ સમાજે પણ બેઠક યોજી. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. જી સર. જી હેલો. જી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હાજી, આવ્યો. જી. હવે આ દેવળિયામાં જે બનાવ બન્યો છે, જે વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો, તેને લઈને ભરવાડ સમાજે બેઠક યોજી હતી. સૌથી પહેલી વાત તો એ છે કે બે પરિવારની વચ્ચેનો જે વિવાદ છે અને એમાં જે 8 લોકોએ હુમલો કર્યો હતો, કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ વાત એ થઈ રહ્યો છે કે આ જે પાટીદાર સમાજની બેઠક બાદ હવે ભરવાડ સમાજની જે આ બેઠક છે, તો શું બે સમાજની વચ્ચે વૈમનસ્ય ઊભું નથી થઈ રહ્યું? વૈમનસ્ય કોઈ જાતનો અહીંયા છે નહીં, કોઈ એકાબીજા સમાજને વાંધો નથી, પણ જે સુરતથી 30 ગાડીઓ લઈ અને કોઈ પણ લોકો અહીંયા ગામમાં આવી જતા હોય અને ખોટું ગામની શાંતિ ડોળવાનો પ્રયત્ન કરતા હોય, તો એ ગુજરાતમાં શું સંદેશ સમાજમાં સાબિત કરવા માંગતા હશે? તો આંબાભાઈ, આ જે બનાવ બન્યો હતો એમાં જે લોકોએ હુમલો કર્યો છે એ ભરવાડ સમાજના હતા, તો હુમલો કરવું કેટલું યોગ્ય હતું? નહીં સાહેબ, એ જે છે ને એમાં આક્ષેપો જે કેટલા આક્ષેપો છે એ બધા પાયા વિહોણા છે. ખરેખર સ્થળમાં એવું કઈ એટલું બધું કોઈ ઉગ્ર હતું નહીં. સામાન્ય બોલાચાલી થઈ છે 100%. હું સ્થળમાં તો નતો, પણ બોલાચાલી થઈ છે. પણ જે માલિકીની જગ્યા છે એમાં માતાજીનો મઠ બનાવવાનો છે, એટલે બંને વચ્ચેની દિવાલ એક થઈ આવી છે. હવે એ દિવાલ પાડી છે, હવે એમાંથી એ લોકો એ કઈક ના પાડી છે, એટલે આવડા કે ભાઈ અમે મઠની દિવાલ છે અમે બનાવી આપીશું, અમારો મઠ તણવાનો છે, એટલે એ મઠ દિવાલ બનાવવાની છે. એમાંથી બોલાચાલી ખાલી થઈ છે, એમાં કોઈ એટલો બધો મોટો ઇસ્યુ નથી. પણ આ સુરત લેવલમાંથી સાહેબ મોટો આયોજન કરી અને આ ખોટી રીતે એક ગણો તો ગામમાં ખોટું એક શાંતિ ડોળવાનો પ્રયત્ન છે આ બધા. અચ્છા, ઓકે. આપ જોડાયા BTV સાથે. આંબાભાઈ, આપનો આભાર. તો દેવળિયામાં જે બનાવ બન્યો છે કે જ્યાં એક વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો, આ મુદ્દે હાલ કાર્યવાહી તો ચાલી રહી છે, પરંતુ પાટીદાર દંપતી હતું અને તેની પર આ હુમલો કરવામાં આવ્યો એટલે પાટીદાર સમાજમાં રોષ છે. બીજી તરફ પાટીદાર સમાજના અગ્રણીઓ દેવળિયા પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે ગામના જે સ્થાનિક લોકો છે, ભરવાડ સમાજના લોકો, તેમણે બેઠક યોજી. ઓકે. આપણી સાથે ફોન લાઈન પર ફરિયાદીના પુત્ર ભરતભાઈ ધોરાજીયા જોડાયા છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે BTV ન્યૂઝમાં. ભરતભાઈ, સૌથી પહેલા તો તમે એ જણાવો કે આખો બનાવ શું હતો અને આ બનાવમાં અત્યારે કાર્યવાહી ક્યાં પહોંચી છે? બનાવમાં એવું હતું કે અમારા ઘરની સામે છે ને, એક્ઝેક્ટ સામે અમારો પ્લોટ આવેલો છે, ત્યાં અમે ફરજો બનાવીને તો માલ ઢોર ને એવું બાંધીએ છીએ અને ઘરનો બીજો સામાન એવો પડ્યો રહે છે. તો અમે અમારા ઘરની એક્ઝેક્ટ પાછળ ભરવાડ સમાજનો, ગમારા સમાજનો મઢ આવેલો છે, એટલે અમે જે તે ટાઈમે મઢ એમની પાસેથી જે પ્લોટની જગ્યા ખરીદી, એ પ્લોટની જગ્યા ત્યારે અમને એને માતાજીનો મઠ છે એમ કરીને 12 ફૂટ જગ્યા છોડી દીધેલી કે ભાઈ તમારા માતાજીના મઠનું કામકાજ છે, તમારે હાલવા છોડવા માટે અમે જગ્યા છોડી દીધેલી. અને બાકી જે જગ્યા હતી એનો અમે દસ્તાવેજ બનાવી અને જે તે ટાઈમે પ્લોટ અમે રાખેલો. તો અત્યારે એ લોકો અમારી પાસે પ્લોટની માંગણી કરે છે કે એમાંથી અડધો પ્લોટ અમને આપી દો, અમને જગ્યા ઘટે છે એમ કરીને. એટલે અમે મારા પપ્પા પાસે જયારે માંગણી કરી ત્યારે મારા પપ્પાએ ના પાડી કે ભાઈ અમારે પ્લોટ વેચવાનો નથી. જે તે ટાઈમે હવે આટલો પ્લોટ છે એમાંથી અડધો આપી દઈએ તો પછી અડધો પ્લોટ વધે, એની પ્લોટ નો અમે શું કરવાના એમ. અમારા કઈ કામનો તો પછી વધે નહીં. તો એ લોકો ઉશ્કેરાઈ ગયા અને એ બાબતને લઈને મારા ઘરમાં ઘૂસી ગયા 7-8 જણાનું ટોળું લઈને. મારા પપ્પાને ઘરમાંથી કોલર પકડી ગળું દબાવીને મારતા મારતા છેક બહાર શેરી સુધી લઈ આવ્યા અને ત્યાં એમને માર્યા અને એનું ગળું દબાવીને મારી નાખવાની કોશિશ કરી. એટલે ઘરમાં કોઈ હતું નહીં, મારા મમ્મી પપ્પા અને મારા વૃદ્ધ દાદીમાં, 80 વર્ષના દાદીમાં છે. તો એ આડા ફેર્યા તો મારા મમ્મીને બી લોકો મારવા લાગી, એનું ગળે દબાવી દીધું અને બેફામ ગાળો આપીને મારા દાદીમાને ધક્કો માર્યો. તો એ બી પડતા પડતા જરાક ટેકો મળી ગયો તો રહી ગયા. પછી આડોશી પાડોશી બધા ભેગા થઈ ગયા, આવ્યો થઈ ગયો એટલે તો પાડોશીને બી એ લોકોએ માર્યા.
અને બધાને ધમકી આપી અને કે તમે જે કરવો એ કરી લો, કેસ હોય તો કેસ કરો, અમારે ભલે 20-25 વર્ષ જેલમાં રહેવું પડે પણ આ પ્લોટ નો કબજો તો અમે લઈને જ રહીશું. અને એમ કરીને એને પ્લોટ ની દિવાલ બી પાડી દીધી, 75% દિવાલ અમારા પ્લોટ ની પાડી દીધી અને અંદર ઘૂસી ગયા. બિલકુલ, આશા રાખીએ છીએ કે સમયની સાથે ન્યાયની દ્રષ્ટિએ જે સાચું હશે તે પ્રમાણે થશે. આપ જોડાયા છો વીટીવી સાથે, આપનો આભાર. તો આ ફરિયાદીના પુત્ર આપણી સાથે ફોન લાઈન પર હતા અને તેમણે પણ જણાવ્યું કે જે પ્લોટનો વિવાદ છે એ પ્લોટના વિવાદના લઈને આખી આ ઘટના બની છે કે કેટલાક લોકોનું ટોળું તેમના ઘરમાં ઘૂસી ગયું હતું અને તેમના પિતાને માર માર્યો હતો. આગળ વાત કરીએ મોરબીની, તો મોરબી ઝુલતા પુલ કેસમાં જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો. સેશન્સ કોર્ટે જયસુખ પટેલની અરજી ફગાવી છે. કાયમી ધોરણે પાસપોર્ટ પરત આપવા માટે અરજી કરી હતી. સુનાવણીમાં પાસપોર્ટ પરત આપવાની અરજી રદ કરાઈ છે. તો મોરબીમાં જે ઝૂલતો પુલ દુર્ઘટના બની હતી, 120થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો અને એ કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે કાર્યવાહી પણ ચાલી રહી હતી. હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે સેશન્સ કોર્ટે જયસુખ પટેલની અરજીને ફગાવી દીધી છે. કાયમી ધોરણે પાસપોર્ટ પરત કરવા માટેની અરજી કરવામાં આવી હતી, પરંતુ આ અરજીને ફગાવી દેવામાં આવી છે અને સુનાવણીમાં પાસપોર્ટ પરત આપવાની જે અરજી છે એ અરજીને રદ કરી દેવામાં આવી છે. તો મોરબીમાં ઝૂલતા પુલની જે દુર્ઘટના બની હતી એ પુલ તૂટી ગયો હતો, તેની સાથે અનેક પરિવારનો માળો પણ વિખેરાઈ ગયો હતો અને આ કેસમાં કાર્યવાહીનો ધમધમાટ હજુ પણ યથાવત છે. એમાં ઓરેવા કંપનીના જે માલિક છે જયસુખ પટેલ, તેમની સામે પણ કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે તેમણે જે અરજી કરી હતી કાયમી ધોરણે પાસપોર્ટ પરત આપવા માટેની તે ફગાવી દેવામાં આવી છે. વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા દેવ છે ફોન લાઈન પર. દેવ, જણાવશો કે જયસુખ પટેલે જે અરજી કરી હતી, અરજી ફગાવી દેવામાં આવી છે, તો હાલ હવે આગળ શું કાર્યવાહી અને શું નવી માહિતી મળી છે? જી ચોક્કસથી વાત જણાવી દઉં કે જયસુખ પટેલે પોતાનો પાસપોર્ટ છે પરત તેની અરજી કરી લીધી, પણ અત્યારે સરકારે જે વકીલ છે જાની સાહેબ એના દ્વારા દલીલો કરવામાં આવી હતી કે ક્યાંક ને ક્યાંક છે જે પાસપોર્ટ આપી દઈએ તો વિદેશ જવાની પણ સંભાવના છે, ત્યારે દલીલો ધ્યાનમાં રાખીને એમનો આ છે રદ કરવામાં આવે છે. જી બિલકુલથી, માહિતી બદલ આભાર દેવ. રાજ્યમાં એસઆઈઆરની કામગીરીમાં વધુ એક મોત થયું. બીએલઓ પછી હવે બીએલઓ સહાયકે જીવ ગુમાવ્યો છે. વડોદરામાં એસઆઈઆરની કામગીરી કરતા ઉષાબેન સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. કામગીરી દરમિયાન કર્મચારીની તબિયત લથડતા બેભાન થયા હતા. પ્રતાપ વિદ્યાલયમાં ચાલતી ફોર્મ ચેકિંગની કામગીરી દરમિયાન ઘટના બની હતી. હવે ઉષાબેન જે છે એ મારા સગા માસીની દીકરી છે, એટલે મારા બેન થાય. અને હું ઘરે હતો અને મારા બનેવીનો ફોન આવ્યો કે ભાઈ ઇમરજન્સી વોર્ડમાં તાત્કાલિક આવી જાઓ, તમારા બેન એક્સપાયર. આથી અમે તાત્કાલિક દોડીને આવ્યા અને અમે જાણ્યું કે ભાઈ આ વસ્તુ આવી બની છે. તો આવીને એમની સાથે પડખે ઉભા રહ્યા છે. હવે જે પણ કામગીરી કરવાની હશે અમારે લગતી અમારા કામગીરીમાં એમની મદદ છે. કેવી રીતે એમનું મૃત્યુ થયું? હવે એમનું મૃત્યુ તો એવું જાણવા મળ્યું છે કે ભાઈ સરકારીમાં ગોરવા આઈટીઆઈ ની અંદર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને ઉપરાંત કંઈક બીજી કામગીરી માટે એમને આપવામાં આવેલી, જે કડક બજાર પ્રતાપ સ્કૂલમાં આવેલા અને ત્યાં એમનું. સમાચાર રાજકોટથી મળ્યા છે. રાજકોટમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. જાગનાથ વિસ્તારમાં કારની ટક્કરથી એક્ટિવા ચાલક પડી ગયો. અકસ્માતમાં એક્ટિવા ચાલકને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર. ભાવેશ, અકસ્માતના બનાવને લઈને શું માહિતી? જે અકસ્માતની ઘટના બની હતી, કાર ચાલક દ્વારા એક્ટિવા સાથે આ અકસ્માત સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાની થઈ નથી, પરંતુ આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક્ટિવા ચાલક છે તે આવી રહ્યો છે, સીધા રસ્તા ઉપરથી આવી રહ્યો છે અને બીજી તરફથી આ જે કાર ચાલક છે તે પણ ફૂલ સ્પીડમાં આવી રહ્યો છે. અચાનક જ એક્ટિવા ચાલકને ઠોકર મારે છે, જેના કારણે એક્ટિવા ચાલક છે તે પડી જાય છે અને આ ઘટનામાં તેને સામાન્ય ઇજા થઈ છે. પરંતુ જે પ્રમાણે હોય તે પ્રકારે આ પ્રકારે
ફૂલ સ્પીડે ચલાવી રહ્યો છે અને લોકોના જીવનો કોઈ પ્રકારની ક્યાંક ને ક્યાંક જે આ ઘટનાઓ છે તે સામે આવી રહી છે ત્યારે વધુ આ પ્રકારની ઘટના સામે આવી છે. શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે એક્ટિવા ચાલક છે અને કાર ચાલક વચ્ચે કયા પ્રકારે આખો અકસ્માત સર્જાય છે. જી બિલકુલ, આપ જોડાયા, આપનો આભાર. અને સમાચાર નવસારીથી મળ્યા છે. નવસારીમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. પારસી હોસ્પિટલની બહાર નીકળતી કાર સાથે બાઇક અથડાયું. બાઇક પર બેઠેલા લોકો હવામાં ફંગોળાઈને નીચે પટકાયા. બાઇક પર સવાર એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. ઇજાગ્રસ્તની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર નવસારીના છે. કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આજ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ. રાકેશ, આ કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. તેની સ્થિતિ હાલ શું છે અને આ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? વત્સલ, આજ સવારે મોડી રાત્રે ઘટના બની હતી ને ઘટનાની ગંભીરતા એ કહી શકાય કે આખો માર્ગ જે ખાલી હતો અને પૂરપાટ ઝડપે એક યુવાન કેટીએમ બાઇક પર ફૂલ જતો હતો તે દરમિયાન જે કિયા ગાડી છે, કિયા ગાડી પારસી હોસ્પિટલની સામેથી નીકળી. એટલે ફક્ત આમાં ખબર પડે છે કે કાર ચાલકની ભૂલ નથી, કારણ કે એ તો પોતાની જે કંઈક ધીમી ગતિએ બહાર નીકળ્યો હતો, પરંતુ પૂરપાટ ઝડપે આવતો જે યુવાન છે એ યુવાન એ ગાડી સાથે ઠોકાયો હતો અને ઠોકાતાની સાથે ફંગોળાઈ ગયો છે. હાલ જે કંઈ યુવાન છે, યુવાનની પરિસ્થિતિ હાલ ગંભીર છે. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, પરંતુ આ જે ઘટના બની છે એ સુમસામ રસ્તામાં બની છે અને ખાલી રસ્તામાં બની છે. એટલે કહી શકાય કે જે કંઈ યુવાનો માટે મેસેજરૂપ કિસ્સો બન્યો છે. આ જે વાહન જે ખાલી રસ્તામાં પૂરપાટ ઝડપે હંકારમાં આવે છે તેના પર કાબુ મૂકવામાં આવે, કારણ કે આ કોઈ ટ્રાફિક ન હતો, કોઈ સમસ્યા નથી ને અકસ્માત થયો, એટલે આ ચેતવણી રૂપ કિસ્સો કહી શકાય. જી બિલકુલથી. માહિતી બદલ આપનો આભાર રાકેશ. બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરના હવસખોર પીઆઈએ ખાખીને લાંછન લગાવ્યું. મહિલા સુરક્ષાના દાવા ઠોકતા ગૃહ મંત્રાલયને પીઆઈ બરકત ચાવડાએ સણસણતો જવાબ આપ્યો. ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈએ વિદ્યાર્થીનીની છેડતી કરીને પોલીસ વિભાગને બદનામ કર્યો છે. પીઆઈ બરકત અલી ચાવડાએ લિફ્ટમાં વિદ્યાર્થીની સાથે છેડતી કરતા ચકચાર. વિદ્યાર્થીનીએ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યા પછી ભયભીત વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી. નરાધમ પીઆઈએ લિફ્ટમાં વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. નરાધમ ડીએન ચાવડા આજે ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ પર હાજર નહીં. 20 નવેમ્બરથી માંદગીનું કારણ ધરીને પીઆઈ રજા પર ઉતર્યા. ગાંધીનગરમાં કંટ્રોલ રૂમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બીએન ચાવડા જે છે તેમની સામે અમદાવાદની અંદર ગુનો નોંધાયો છે. અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેમની સામે છેડતીનો ગુનો જે છે તે નોંધાયો છે. લાંબા સમયથી તેઓ ગાંધીનગરમાં કંટ્રોલ રૂમની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે વેજલપુર પોલીસ મથકમાં તેમની સામે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે. પોલીસે તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે જે સ્થાનિક તેમના રહેણાંક વિસ્તાર છે વેજલપુર વિસ્તારની અંદર પોલીસ મથક વિસ્તારની અંદર હસ્તક આવતું તેના સીસીટીવી ફૂટેજ જે છે તેની ચકાસણી શરૂ કરીને તપાસ શરૂ કરી છે. ખાસ તેમની સામે જે ફરિયાદ નોંધાઈ છે તેમાં એક યુવતી સાથે છેડતી કરી હોવાનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે અને તેમની સામે થયેલી કાર્યવાહી બાદ ખાતાકીય કાર્યવાહી જે છે તે પણ શક્ય બને છે. આવનાર દિવસોની અંદર ગાંધીનગર પોલીસની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બીએન ચાવડા સામે કયા પ્રકારના પગલાં લેવાય છે તે જોવાનું રહેશે. કેમેરામેન પ્રવીણ સોલંકી સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. સમાચાર વાંકાનેરથી પ્રાપ્ત થયા છે. વાંકાનેરના મહિકા ગામે આપઘાતનો પ્રયાસ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ. સરપંચ સહિત 5 શખ્સ સામે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 2 દિવસ પહેલા 3 યુવકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી જંતુનાશક દવા ગટગટાવી લેતા યશ બાંભણિયાનું મોત થયું હતું. કલ્પેશ અને વિશાલ બાંભણિયા હાલ સારવાર હેઠળ છે. ગામી નદીના કાંઠે લોજ મંજૂર થઈ જતા આરોપીઓ પરેશાન કરતા હતા. મંજૂર થયેલી જમીન પાસે આવેલી ફરિયાદીને વાડી ખાલી કરાવવા માટે અપીલ કરતા હતા, ત્રાસ આપતા હતા. નદી પાસેની જમીન ખાલી કરવા માટે આરોપીઓ દબાણ કરતા હતા. અગાઉ આરોપીઓએ યુવકોને માર માર્યો હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે 5 શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી. ટ્રાફિક પોલીસને માત્ર દંડમાં જ રસ હોય તેવી ઘટના અમદાવાદમાંથી સામે આવી. અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર ચાલકને મેમો ઇસ્યુ કર્યો. હેલ્મેટ ન પહેરવા મુદ્દે આપ્યો 500 રૂપિયાનો મેમો.
31 ઓક્ટોબરે આપેલા મેમોનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. હવે તમે વિચાર કરો કે તમારે ફરજિયાત ટ્રેક્ટર ચલાવતા હોવ તો હેલ્મેટ પહેરવું પડશે. આવું અમે નથી કહી રહ્યા, આવું કહી રહ્યા છે ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, તેમની કામગીરી. કારણ કે એક ટ્રેક્ટર ચાલકને મેમો આપવામાં આવ્યો છે 500 રૂપિયાનો, અને આ ઘટના બની છે અમદાવાદમાં, કે જ્યાં અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર ચાલકને મેમો ઇસ્યુ કર્યું છે. ખેડામાં 17 કલાકની ભારે જહેમત બાદ ટેન્કર હટાવવામાં આવ્યું. 40,000 લીટર ઇથેનોલ ભરેલું ટેન્કર ખાલી કરીને હટાવવામાં આવ્યું. સ્પાર્ક ન થાય તે માટે વડોદરાથી એક્સપર્ટ ટીમ બોલાવવામાં આવી હતી. ફ્યુઅલ અન્ય ટેન્કરમાં ટ્રાન્સફર કરીને ઓપરેશન પાર પાડવામાં આવ્યું. મહત્વનું છે કે ગઈકાલે માતરની વારુકાંસ ચોકડી પાસે ઇથેનોલ ભરેલું ટેન્કર અચાનક પલટી ગયું હતું, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના પ્રવાસે. રાજકોટના ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની જાહેરાત. પીએમ મોદીએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે. પીએમ મોદીએ વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આપણે હવે રિજન પ્રમાણે વાઇબ્રન્ટ સમિટ કરવા જઈ રહ્યા છીએ. આ તમામ વાત પીએમએ કહી. ઉત્તર ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થઈ ચૂક્યું છે. 8 જાન્યુઆરીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ સમિટ યોજાશે. કે ભાઈ વાઇબ્રન્ટ આપણે એક રાજ્ય તરીકે કરતા હતા, પણ હવે એને છેક સુધી જે વિકસિત ભારતનો સંકલ્પ છે, તો વિકસિત ગુજરાત માટે નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે, એના માટે માન્ય વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આપણે 4 ઝોનમાં 4 વાઇબ્રન્ટ રિજનલ કરવા જઈ રહ્યા છીએ. એક ઉત્તર ગુજરાતમાં થઈ ગઈ છે, બીજી આપણે અહીંયા આગળ રાજકોટમાં કદાચ 8-9 જાન્યુઆરી 8-9 જાન્યુઆરી આપણે અહીંયા રાજકોટમાં થવાની છે.